મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. આજે આપણે જઈ રહ્યા છે હ્યુમન વોન્ટ્સ. ક્વેશ્ચન નંબર ફર્સ્ટ ઓફ યોર એલિમેન્ટ્સ ઓફ ઇકોનોમિક થિયરી. કેવી રીતના વંચાય? ઘરે જઈને મોટે મોટેથી તમારી પાસે પેમ્પલેટ છે તો વાંચશો તો પણ થોડુંક ઇંગ્લિશમાં કોન્ફિડન્સ આવશે. તમારો કોન્ફિડન્સ તમારી મહેનતને આધારે હશે, મારા બનાવવાને આધારે નહીં હોય. હશે મારા બનાવવાને આધારે 50% પોર્શન કરો, પણ જે તમારી બાકીની 50% મહેનત છે ને એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એટલે ઘરે જઈને મોટે મોટેથી વાંચજો. મેન હેઝ મેની વોન્ટ્સ. માનવીની ઘણી જરૂરિયાતો છે. હી વોન્ટ ટુ સેટિસ્ફાય ધેમ. અને એને એ સંતોષવા માંગે છે. ટુ સેટિસ્ફાય ધેમ he must get goods and services. તમે આ લેંગ્વેજને અલગ રીતના પણ લખી શકો. Man has many wants which he is satisfied, કે જે એ સેટિસ્ફાઈડ કરી શકે છે બાય ગેટિંગ ગુડ્સ એન્ડ સર્વિસીસ. ગોખવાનું નથી, સમજવાનું. શું લખીશું? Man has many wants which he is satisfied by getting, by પછી મૂળ ક્રિયાપદને ing લાગે, by getting goods and services. To get goods and services he must pay price. તો આ પહેલી લાઈન. પછી આ બીજી લાઈન. To get goods and services he must pay price. અને આ ત્રીજી લાઈન. To pay price he must have money. અને આ ચોથી લાઈન. To get money he must perform economic activities. એટલે ઇકોનોમિક એક્ટિવિટીઝ કેમ પરફોર્મ કરવામાં આવે છે એના 4 તબક્કામાં ડિસ્કશન કરી કે એની ઘણી જરૂરિયાતો છે જે ગુડ્સ અને સર્વિસીસ દ્વારા એ સંતોષી શકે છે. ગુડ્સ અને સર્વિસીસ માટે એને પ્રાઇઝ આપવી પડે, કિંમત આપવી પડે, અને કિંમત આપવા માટે એની પાસે મની જોઈએ, અને મની માટે એની ઇકોનોમિક એક્ટિવિટીઝ કરવી જોઈએ. ઓકે. ઓબ્વિયસલી શું વંચાય? Obviously, if there were no human wants, were લખ્યું છે, ભૂતકાળની વાક્ય રચના છે. જો human wants ન હોય, there is no need to perform economic activities. એટલે economic activities કેમ પરફોર્મ કરવી છે? તો કે એની વોન્ટ છે. પહેલા લાઈનમાં શું કીધું? એની વોન્ટ છે. અને છેલ્લી લાઈનમાં શું કીધું? ઇકોનોમિક એક્ટિવિટીઝ છે. એટલે કે વોન્ટ્સ માટે ઇકોનોમિક એક્ટિવિટીઝ પરફોર્મ કરવાની છે. જો એની હ્યુમન વોન્ટ્સ જ ના હોય તો there is no need to perform economic activities. So we can say that existence of human want is the starting point of economic activity. એટલે કે છે કે માનવીની જરૂરિયાતોનું અસ્તિત્વ છે. એક્ઝિસ્ટન્સ એટલે કે અસ્તિત્વ. તમને આમાંથી કયો શબ્દ નથી સમજણ પડતી એ તમને ખબર છે, એટલે તમારે એ ગુજરાતી લખી રાખવાનું. અમુક લોકોને ખબર હોય કે એક્ઝિસ્ટન્સ એટલે કે અસ્તિત્વ, અમુક લોકોને ખબર ના હોય તો લખી નાખવાનું. So we can say that existence of human want is the starting point of economic activities. Okay. Following are the various characteristics of the human want. પહેલી characteristic કઈ છે? Human wants are unlimited. Human wants કેવી છે? Unlimited છે, અમર્યાદિત છે. Unlimited એટલે કે અમર્યાદિત છે. તો શું કે છે? there is no end, કોઈ અંત નથી of the to the human wants. માનવીની જરૂરિયાતોનો કોઈ અંત નથી. આજે તમારી મારી જરૂરિયાતોની વાત કરીએ તો કોઈ એનો અંત ખરો? ના. એક સંતોષ થાય એટલે તરત જ બીજી ઊભી થાય છે. એટલે લખ્યું છે there is no end of the human want. When one want is satisfied, another want arises. ચાલુ વર્તમાન કાળની ક્રિયા તરત જ અરાઇઝિસ થઈ જાય છે. જેવી એક જરૂરિયાત સંતોષ થાય તરત જ એની બીજી જરૂરિયાત ઊભી થઈ જાય છે. The circle of want, effort, satisfaction. પાછું want એટલે કે આ સર્કલ want દોરી શકાય. તમારી જરૂરિયાતો છે એટલે એને સંતોષવા માટે તમે એફોર્ટ કરો છો. એફોર્ટ કરો છો એટલે એનું તમારું સેટિસ્ફેક્શન થાય છે. અને જેવું સેટિસ્ફેક્શન થાય
એવું તરત જ બીજી જરૂરિયાત ઊભી થાય છે. આ જે સર્કલ છે ને, સર્કલ ઓફ વોન્ટ, એફર્ટ, સેટિસ્ફેક્શન, ફરી પાછું વોન્ટ, કેન નેવર એન્ડિંગ. જેવી જરૂરિયાત તમારી જે હતી એ સંતોષાય, તરત જ બીજી જરૂરિયાત ઊભી થાય છે. Man's mind is so made. માનવીનું મગજ એવું બનેલું છે that he never completely satisfied. કે જેમાં એ ક્યારેય સેટિસ્ફાઈડ થતો નથી. માનવી જેવો છે, માનવીની જરૂરિયાત એવું કહેવાય છે કે જરૂરિયાત માનવી ઈચ્છાઓનું પોટલું છે. He never satisfied. Man is so made. માણસ એવો બનેલો છે કે he never completely satisfied. There is no limit to his want so long as her breath એટલે કે શ્વાસ, જ્યાં સુધી એના શ્વાસોશ્વાસ ચાલુ રહેશે ને ત્યાં સુધી કોઈ એની લિમિટ, there is no limit to his want. ક્યાં સુધી? so long as he breathes, જ્યાં સુધી એના બ્રિથ ચાલતા હશે ત્યાં. Human want. Second point, in the general are insatiable. પહેલો point સમજણ પડી, there is no end of the human want. When one satisfied, another wants arises. શું શબ્દ વાપર્યો? arises. પછી તેની વાત કરી સર્કલની, તો સર્કલ ઓફ વોન્ટ, નીડ્સ, સેટિસ્ફેક્શન, ફરી પાછી વોન્ટ. ચાર વસ્તુ, વોન્ટ્સ, નીડ્સ, સેટિસ્ફેક્શન અને વોન્ટ, કેન નેવર એન્ડિંગ, અથવા તો એવું લખી શકાય કન્ટિન્યુઅસલી. કન્ટિન્યુઅસલી આ સર્કલ કન્ટિન્યુઅસલી વોકિંગ, ચાલ્યા જ કરે છે એવું કહી દઈએ તો પણ ચાલે. માણસ એવો બનેલો છે, man's mind is so made, મગજ એવું બનેલું છે, there is never completely satisfied, અથવા તો એવું લખી શકીએ man's never completely satisfied by his psychology, એવું પણ લખી શકાય એના psychology. There is no limit to his want so long as he breathes. જ્યાં સુધી એના શ્વાસ ચાલતા રહેશે ત્યાં સુધી એની કોઈ લિમિટનો અંત આવવાનો નથી. ઓકે, તો બોલો સમજણ પડી આ દરેકને? ચાલો બીજી જરૂરિયાતો કઈ, બીજી હ્યુમન વોન્ટની કેરેક્ટરિસ્ટિક કઈ છે? તો કે હ્યુમન વોન્ટ ઇન જનરલ આર ઇનસેટિએબલ. ઇનસેટિએબલ નો મતલબ શું છે? કે માનવીની જરૂરિયાતો સામાન્યપણે ક્યારેય પૂરી થતી નથી. એવું ના કહી શકાય કે હવે એની કોઈ જરૂરિયાત નથી. તમે સાધુ સંતોની વાત કરો જે ટોપ લેવલ પર આધ્યાત્મિક લેવલ પર છે, એની વાત કરો તો એક અપવાદ રૂપ છે. ઘણા એવા માણસો છે જેની કોઈ જરૂરિયાત જ નથી. એને 56 ભોગ મળે તો પણ એટલો જ આનંદ મળે, કે રોટલો ને મરચું મળે તો પણ એટલો જ આનંદ મળે. પણ એવા માણસો કેટલા? જૂજ માણસો 0.0001% માણસો હશે, અને એ આખું લેવલ જ અલગ છે. બરોબર છે, એ આધ્યાત્મિકતાની વાત છે. આપણે જનરલ વાત કરીએ છીએ તો હ્યુમન વોન્ટ્સ ઇન જનરલ આર ઇનસેટિએબલ. હું જે રીતના બોલું છું એ રીતના તમે ઘરે મોટેથી બોલવાનો પ્રયત્ન કરજો. તમે કેવી રીતના મહેનત કરો છો એ તમારા ઉપર ડિપેન્ડ છે. હા, કંઈક તકલીફ પડે તો તમારે રૂબરૂ આવવાની ચોક્કસ છૂટ છે. શું કહે છે? હ્યુમન વોન્ટ્સ ઇન જનરલ આર ઇનસેટિએબલ. તો શું કહે છે? ઓલ હ્યુમન વોન્ટ્સ cannot be satisfied at the same time. સેમ ટાઈમમાં બધી જ જરૂરિયાતો સંતોષાતી નથી. ધારો કે મારી જરૂરિયાત મેં તમને ગઈકાલે સમજાવ્યું 4 છે, પણ ચારે ચાર એક જ સમય ના સંતોષાય, તબક્કાવાર સંતોષાય. કેમ? તો કે જરૂરિયાતો તો બધી બહુ હોય દરેકની. મારે પ્લેન લાવવું છે, મારે હેલિકોપ્ટરમાં જવું છે, મને ટ્રાફિક નડે છે. બધાની જરૂરિયાતો સંતોષાતી નથી. ઓલ human wants cannot be satisfied at the same time. Human wants are unlimited. કેમ સેમ ટાઈમ પર નથી સંતોષાતી? કારણ કે માનવીની જરૂરિયાતો અનલિમિટેડ છે. બટ મીન્સ એટલે કે સાધનો, અથવા તો સાધનો શબ્દ ના લખો, ઇંગ્લિશમાં લખો તો રિસોર્સિસ. બને ત્યાં સુધી ઇંગ્લિશ લખવું આગળ પડશે ભાઈ. હવે ઇંગ્લિશ મીડિયમમાં આવી ગયા તો ડાયરેક્ટ ઇંગ્લિશ જ યાદ રાખો, ગુજરાતી યાદ નહીં રાખો. બટ મીન્સ ટુ સેટિસ્ફાય કરવા માટે મીન્સ આર લિમિટેડ.
સપોઝ કે મની તો એ મીન્સમાં આવે. ઘણી વખત મની હોય પણ પ્રોડક્ટ અવેલેબલ ના હોય તો બરોબર છે, લોકો પાસે પૈસા હતા કોવિડમાં પણ ઓક્સિજન અવેલેબલ નતો તો ઓક્સિજન એ મીન્સ કહેવાય. ઓક્સિજન અવેલેબલ હોય પણ હોસ્પિટલમાં ભરવાના પૈસા ના હોય તો પૈસા એ મીન્સ કહેવાય. ઓક્સિજન હોય પૈસા હોય પણ બેડ ખાલી ના હોય તો બેડ એ મીન્સ કહેવાય. હોસ્પિટલમાં જગ્યા ના હોય તો હોસ્પિટલ એ મીન્સ કહેવાય. તો તમારી જરૂરિયાતો જેનાથી સંતોષાય એ કોઈ પણ વસ્તુ એ મીન્સ કહેવાય. કોઈ વ્યક્તિથી સંતોષાય તમારી જરૂરિયાતો તો એ પણ મીન્સ કહેવાય. તો શું કે છે, all the human wants cannot be satisfied at the same time. એક જ સમયે બધી જરૂરિયાતો સંતોષાતી નથી. human wants are unlimited. human wants unlimited છે but the means to satisfy are limited. પરંતુ એની જે જરૂરિયાતો છે સંતોષવા માટે એ લિમિટેડ છે. સાધનો છે એ લિમિટેડ છે. સો with the help of limited means દ્વારા unlimited human wants cannot be satisfied. તમે જે અનલિમિટેડ હ્યુમન વોન્ટ છે ને, અમર્યાદિત જરૂરિયાતો છે ને, અમર્યાદિત માનવીય જરૂરિયાતો એ એક જ સમયે સંતોષાતી. તો પહેલો પ્રશ્ન, પહેલો પોઈન્ટ, સોરી પહેલું લક્ષણ હ્યુમન વોન્ટ્સ આર અનલિમિટેડ. બીજું, હ્યુમન વોન્ટ્સ ઇન જનરલ આર ઇનસેટિએબલ. ત્રીજું, એની પર્ટિક્યુલર વોન્ટ ઇઝ સેટિએબલ. કોઈ પર્ટિક્યુલર વોન્ટ તમે સેટિસ્ફાઈડ કરી શકો છો. બધી જરૂરિયાતો એક સાથે ના સંતોષાય પણ જે બધી જરૂરિયાતોમાંથી કોઈ એક જરૂરિયાત હોય તો એ તમે સંતોષી શકો છો એવું કહેવા માંગે છે. Suppose if the person wants to satisfy any particular want, it is possible to satisfy it. If the man is hungry, he takes food and the wants is satisfied. અથવા તો અહીંયા his want and his want is satisfied. જો વ્યક્તિ મુખ્ય હોય તો એની ફૂડ આપી શકાય અને એની જરૂરિયાતો સંતોષી શકાય છે. So a particular want can be satisfied. પણ એની બધી બહુ જ જરૂરિયાતો હોય છે. આજે તમે આંખો બંધ કરીને વિચારો તમારી જરૂરિયાતો શું છે તો ઘણી બધી જરૂરિયાત નીકળશે. કોઈ એક જરૂરિયાત નહીં નીકળે પણ એમાંથી ગમે તે એક સંતોષ આપે. If one has enough money, જો કોઈની પાસે enough money હોય for that, so any particular want can be satisfied. કોઈ પર્ટિક્યુલર વોન્ટ સેટિસ્ફાઈડ કરી શકાય છે પણ એના માટે પણ ઇનફ મની જોઈએ. મની વગર બધું પોસિબલ નથી. અરે ઘણી વખત તો મની હોય તો બીજા અન્ય રિસોર્સિસ પણ જોઈએ. એવું યાદ રાખજો, મેં તમને હમણાં ઉદાહરણ આપ્યું કે COVID-19 ની અંદર લોકો પાસે આમ કોથરા ભરીને પૈસા લઈને જતા હતા પણ ઓક્સિજન નતો મળતો. એવા લોકો છે કે પૈસા વાળા લોકો પણ ઓક્સિજનના અભાવે મરી ગયા. તો સમજો, if the person want to satisfy any particular want, it is possible to satisfy it. For example, અહીંયા તમે લખી શકો છો આના માટે આની આગળ એવો પણ શબ્દ લખી શકો છો. For example, if a man is hungry, he can take food and the want is satisfied. Okay, ત્રણ ભાગમાં લખવાનું છે, સમજો. if આપેલો આ રીતના એરો કરજો તમે જો અનુકૂળતા હોય તો. if person want to satisfy any one want, it is possible to satisfy. પછી આ સેકન્ડ એક્ઝામ્પલ, આ એક્ઝામ્પલની લાઈન બીજા ભાગમાં લખ્યું. ફોર એક્ઝામ્પલ, if the man is hungry, he takes the food and the want is satisfied. પછી આ ત્રીજો મુદ્દો, so a particular want can be satisfied if one has એટલે જેની જરૂરિયાત છે તે વ્યક્તિ, જે તે વ્યક્તિ. if one has એટલે કે જે તે વ્યક્તિ. if the one has enough money, enough એટલે કે પૂરતા પ્રમાણમાં એની પાસે પૈસા હોય તો. પહેલું આપણે જોઈ ગયા wants are unlimited. બીજું આપણે જોઈ ગયા human wants in general are insatiable. ત્રીજું જોઈ ગયા particular want is satiable. Next, wants are competitive. We all have limited money. આપણા બધા જ પાસે લિમિટેડ મની છે. whereas we want so many things. આપણી પાસે પૈસા બધા બહુ છે, સોરી પૈસા લિમિટેડ છે પણ આપણે જરૂરિયાતો બધી બહુ છે. at the same time we cannot buy them
all. શું વંચાય? We cannot buy them all. આવું બોલવું પડે એટલે તમને ખબર પડે કે we cannot buy all of them. આવું પણ લખી શકાય. We cannot buy them all. અથવા તો એવું લખી શકાય we cannot buy all of them. એવું પણ લખી શકાય. તમે ગોખશો નહીં, લેંગ્વેજને તમારા મગજમાં બેસાડવાનો પ્રયત્ન કરજો. શરૂઆતમાં થોડી વાર લાગશે, પણ જો આની પ્રેક્ટિસ કરશો મારી જોડે તો તમને ચોક્કસ, તમે લખશો આ બધું જે લખાવું છું તમને દેખાય એ પ્રમાણે લખું છું. ઇનફ છે તો ઇનફનું પ્રોનાઉન્સિએશન ના આવડતું હોય. આઈ ડોન્ટ નો વોટ ઇઝ યોર ability to understand the English. I try my best to explain each and everything in a detail. Okay? So want make a competition among one another. એટલે શું થાય છે કે જરૂરિયાતો એકબીજા સાથે હરીફાઈ કરે છે, કારણ કે બધી જરૂરિયાતો આપણે એક સાથે સંતોષતા નથી. We have to select more important one. એમાંથી આપણે જે important one હોય એ સિલેક્ટ કરવું. So ones are competitive. Next, ones are complementary. શું વંચાય? Complete. થોડો બહુ લાંબો શબ્દ હોય તેને ટૂંકો કહી દો, એને ભાગલા પાડી દો. Complete. COMPLE. Complete. Mentory. Mentory. ટરી બોલશો ને એટલે TARY લખાશે. નહીં તો ટરી લખશો તો TERY. ઘણી વખત તમારા પ્રોનાઉન્સિએશનના આધારે તમારા શબ્દો બનતા હોય છે. તો કોમ્પ્લિમેન્ટરી એટલે કે પૂરક. પૂરક એટલે કે એક જરૂરિયાત સંતોષવા બીજી જરૂરિયાત સંતોષવી જ પડે. ગઈકાલે મેં તમને મોબાઈલ અને સિમ કાર્ડની વાત કરી હતી અને આની જોડે ચાર્જરની પણ વાત કરી હતી. સર્ટેન વોન્ટ ગો ટુગેધર, એક સાથે જાય છે. Sometimes only one commodity cannot satisfy his want. More than one commodity is required to satisfy a particular want. For example, if a person wants to write a letter, ધારો કે તમારે લેટર લખવું છે, કોઈ લેટર લખવું છે તો શું જોઈએ? He must have ink pen, ink, પેપર, પછી પેપર મૂકવા માટે એન્વેલોપ, કવર, સ્ટેમ્પ, એટસેટ્રા એન્ડ સો ઓન. સિમિલરલી આ બીજો એક્ઝામ્પલ આપેલું છે, આ પહેલો એક્ઝામ્પલ આપેલું. ઇફ ધ પર્સન વોન્ટ ટુ પ્રિપેર ટી, ચા બનાવી છે તો શું જોઈએ? હી મસ્ટ હેવ ટી લીવ્સ. ટી લીવ્સ એટલે કે ચાની ભૂકી, મિલ્ક, સુગર એન્ડ સો. લાઇકવાઇઝ બીજા ઉદાહરણ આપ્યા છે. કાર નીડ્સ પેટ્રોલ, ટીવી નીડ્સ કનેક્શન એન્ડ સો ઓન. મોબાઈલ નીડ્સ સિમ કાર્ડ એન્ડ ચાર્જર. લખી શકો તમે, તમારે જે ઉદાહરણ લખો. તમારે આટલા બધા ઉદાહરણ નથી લખવાના, એકાદ લખીને જવા દેવાનું. ધ વોન્ટ્સ આર કોમ્પ્લિમેન્ટરી. એક જરૂરિયાત સંતોષવી હોય, ચા પીવાની જરૂરિયાત છે તો ચાની પત્તી જોઈશે, મિલ્ક જોઈશે, ગેસ જોઈશે, કાં તો ઇલેક્ટ્રિક સ્ટવ જોઈશે, સુગર જોઈશે, ગાળવા માટે ગરણી જોઈશે. નહીં જોઈએ બધું બધું બહુ જોઈએ. એન્ડ સો ઓન. બહુ લાંબુ નહીં લખવાનું. Some wants both competitive and complementary. Competitive પણ છે અને complementary પણ છે. Suppose કે in a production, in a factory, production can be made with the help of labor or machine. Labor થી ઉત્પાદન કરો તો એ labor intensive technique. લખવું હોય તો લખી રાખજો. Labor intensive technique. એને શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ કહેવાય. અને મશીન મીન્સ કેપિટલ ઇન્ટેન્સિવ ટેકનિક. એને મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ કહેવાય. In a factory, production can be made with the help of labor or machine. So one for labor and one for machine are competitive. કારણ કે તો તમે શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિથી ઉત્પાદન કરી શકો છો, કાં તો મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિથી. એટલે લેબર અને કેપિટલ એકબીજાના કોમ્પિટિટિવ. But to operate, to regulate and to supervise machine, ધારો કે મશીનની તમે સિલેક્શન કર્યું તો કેપિટલ ઇન્ટેન્સિવ ટેકનિકની સિલેક્શન કર્યું તો એને ઓપરેટ કરવા, રેગ્યુલેટ કરવા, સુપરવાઇઝ કરવા લેબર ઇઝ ઓલ્સો રિક્વાયર્ડ. મશીન લેબર વગર ચાલવાનું નથી.
So here wants for labor and wants for machines are complementary. So some wants are competitive as well as some wants are complementary. આટલા પોઈન્ટ ડિસ્કશન કરી. Are you understand?